હેલો ગાઈસ, આજે આપણે આવી ગયા છીએ જૂના રામપરા, જ્યાં નર્મદા મૈયાની પરિક્રમાનું ખૂબ ભવ્ય આયોજન કરેલું છે, જે 1 મહિનાનું છે અને લગભગ 7 દિવસનો સમય બાકી છે. ત્યારે આજે આપણે પણ આવી ગયા છીએ નર્મદા મૈયાની પરિક્રમા કરવા. રાતના વાગી ગયા છીએ 12 અને આપણે પણ પરિક્રમા ચાલુ કરી છે. જૂના રામપરા ગામથી આપણે પરિક્રમાનું ચાલુ કરી છે અને સંપૂર્ણપણે આપણે આ પરિક્રમાને પૂર્ણ કરવાની છે. તો તમે અમારી સાથે યુટ્યુબ ચેનલની અંદર બન્યા રહેજો અને દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો દર્શક મિત્રો, અમારી સાથે તમે પણ બન્યા રહો અને ખૂબ સુંદર મજાની નર્મદા પરિક્રમાના ભાગીદાર બનો. ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને રાતના 12:30ની આસપાસ સમય થવા આવ્યો છે, ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે અને પરિક્રમાને પૂર્ણ કરી રહ્યા છે. અને ખૂબ સુંદર મજાનું દર્શક મિત્રો આ પરિક્રમાનું આયોજન કરેલું છે. વાતાવરણ ખૂબ સુંદર મજાનું કોલ્ડ છે અને ચાલવાની પણ બહુ મજા આવે છે. દિવસ કરતાં પણ જો તમે રાત્રે આવવાનું વધારે પસંદ કરશો તો બહુ સારું રહેશે અને થાક પણ ઓછો લાગે છે અને ગરમી પણ બિલકુલ ઓછી લાગે છે અને ઠંડા વાતાવરણમાં ચાલવાની ખૂબ મજા આવે છે. તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે અને પરિક્રમાને પૂર્ણ કરી રહ્યા છે. અને બીજું તમે જોઈ શકો છો કે રાસ ગરબા એટલે કે ગરબા પણ રમી રહ્યા છે અને ગરબા રમતા રમતા પરિક્રમાની મોજ પણ કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે અને મા નર્મદે હર હર બોલી રહ્યા છે. અને ખૂબ સુંદર મજાનો અહીંયા ગેટ પણ તમને જોવા મળી જાય છે. અને બીજું તમને અહીંયા એક બોર્ડ પણ જોવા મળી જાય છે, જ્યાં નર્મદા પરિક્રમા માર્ગ તેવું લખેલું તમને જોવા મળી જાય છે. પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ દ્વારા અહીં નાની નાની બેડીઓ બનાવવામાં આવેલી છે અને શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે. તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છીએ અને પરિક્રમામાં આવેલા શ્રદ્ધાળુઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમ કે ટોયલેટ, વોશરૂમ અને કપડાં બદલવાની પણ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આવનારા શ્રદ્ધાળુઓને પરિક્રમામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે હેતુથી ગવર્મેન્ટે ખૂબ સુંદર મજાનું આ ધ્યાન રાખેલું છે. નર્મદા પરિક્રમામાં એક ડૂમ બાંધવામાં આવેલો છે, જે નદીની આ પાર છે. તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનો ડૂમ બાંધેલો છે અને શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે. અને અહીંયાથી આપણે અંદરની તરફ જઈશું અને નદીની અંદરનો જે રૂટ છે તે અહીંયાથી ચાલુ થાય છે. તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને નદીની વચ્ચેથી અહીંયાથી ક્રોસ કરે છે.
અને હવે અહીંયાથી ચાલુ થાય છે રેવા સેતુ અને આ રેવા સેતુના ઉપર ખૂબ સુંદર મજાનું બોર્ડ માર્યું છે. રેવા સેતુ પર આપનું હાર્દિક સ્વાગત છે અને આ રેવા સેતુના માધ્યમથી આપણે આગળની તરફ જઈશું. તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે અને ખૂબ સુંદર મજાનું ગવર્મેન્ટે પ્લાનિંગ કરેલું છે અને આ નાઇટનો નજારો નસીબવાળા લોકોને જોવા મળે છે. ક્યારેક ઘણું આયોજન કરવા છતાં પણ આવી પરિક્રમા કરવાનો મોકો વારંવાર નથી મળતો અને ખૂબ સુંદર મજાનું દર્શક મિત્રો આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને દર્શક મિત્રો એ જણાવવાનું કે તમે આ પરિક્રમાની કે ઉત્તર વાહિની પરિક્રમાની 3 વાર પૂરી કરો છો તો તમારે જે મોટી પરિક્રમા આવે છે જે 3000 કિલોમીટરની હોય છે તેના બરોબર સમકક્ષ આ ઉત્તર વાહિની પરિક્રમાને માનવામાં આવે છે. તો તમારે અચૂકથી આ પરિક્રમાને પૂર્ણ કરવી જોઈએ. અમે પણ આવ્યા છીએ અને બાકીની 2 છે તેને પણ અમે આ પરિક્રમાને પૂર્ણ કરવાના છીએ. અહીં તમને કપિલેશ્વર મહાદેવનું દેવસ્થાન જોવા મળી જાય છે. તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાનું અહીંયા બોર્ડ મારવામાં આવેલું છે કપિલેશ્વર મહાદેવ દેવસ્થાન અને અંદર કપિલેશ્વર મહાદેવના ખૂબ સુંદર મજાનું મંદિર બનાવવામાં આવેલું છે અને અદ્ભુત રાતનો નજારો લાગી રહ્યો છે. ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને અહીંથી શ્રદ્ધાળુઓ આગળની તરફ પરિક્રમાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે આ સુંદર નજારાને નિહાળી રહ્યા છો. કપિલેશ્વર મહાદેવના દર્શન કરીને ત્યારબાદ આપણે આ સીડીઓથી નદીની અંદરની તરફ જવાનું રહેશે. એટલે કે અહીંયાથી શ્રદ્ધાળુઓ નીચેની તરફ નદીની બાજુ ઉતરે છે અને અહીંયાથી નદીના તટમાં એટલે કે નદીના કિનારે કિનારે અંદરની બાજુથી આગળની તરફ પરિક્રમા ચાલુ રાખે છે. પ્રશાસન દ્વારા અહીં આવનારા યાત્રીઓ માટે વિસામો કરવામાં સુંદર આયોજન કરેલું છે. પ્રજા તેનો ઉપયોગ કરે છે. બેસવાની, સૂવાની તેમજ જલપાન તથા આરોગ્ય કેન્દ્ર, દવાઓ તથા ડૉક્ટર વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને આ નંદી ઘાટનો નજારો તમે નિહાળી શકો છો. ખૂબ સુંદર મજાનો લાગી રહ્યો છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે.
નદીમાં મગરના ઉપદ્રવ હોવાથી મોટર મૂકીને પાણીને સ્નાનાગર સુધી તથા ધાર્મિકતા અને લાગણીને અનુરૂપ માળ આપીને પુરુષો અને મહિલાઓ માટે સ્નાનાગરની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીં તમને ઘણા બધા શિવલિંગ જોવા મળી જાય છે. તમે તેને નિહાળી શકો છો. ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને આ શિવલિંગ તથા પરિક્રમાને એન્જોય કરી રહ્યા છે. તમારે પણ આવવું જોઈએ. 27 તારીખ સુધી ચાલુ છે. અને આ છે લક્ષ્મણ ઘાટ. અહીંયાથી તમારે બોટની અંદર બેસીને સામેના કાંઠે જવાનું રહેશે અને પર પર્સન ટિકિટ છે દર્શક મિત્રો તે 20 રૂપિયા છે. અહીંથી 20 રૂપિયા ટિકિટ લઈ લક્ષ્મણ ઘાટે થઈ અને તમારે બોટની અંદર બેસીને આગળની તરફ જવાનું રહેશે. ખૂબ સુંદર મજાની પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે. લાઇનબદ્ધ અહીંયાથી લોકો જાય છે અને જે તે લાઇનમાં જાય છે તે લાઇનમાં જઈને તે બોટમાં બેસવાનું રહે છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. શ્રદ્ધાળુઓ અહીંયાથી જઈ રહ્યા છે અને જે લાઇનમાં જાય છે તે છેક સુધી લાઇનમાં જવાનું અને ત્યાંથી બોટમાં બેસવાનું. લક્ષ્મણ ઘાટનો નજારો તમને જણાવી દઉં તો ખૂબ સુંદર મજાનો લક્ષ્મણ ઘાટનો નજારો છે. આપણે બોટની અંદર બેસી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે સામેના કાંઠે શત્રુંજ્ય ઘાટ પર પહોંચીશું. નર્મદાના સુંદર નીર અને અદ્ભુત નજારો જોવાનો અવસર મળ્યો. ખૂબ આનંદ આવ્યો. તમે પણ આવો અને આ અવસરને અવશ્ય પૂર્ણ કરો. શત્રુંજ્ય ઘાટ ઉપરથી તમે આ નદીનો માં રહેવાનો નજારો જોઈ શકો છો. ખૂબ સુંદર મજાનો આ નજારો લાગી રહ્યો છે અને અહીંયા આ ઘાટ ઉપર તમને ચા નાસ્તાની પણ વ્યવસ્થા ખૂબ સુંદર મજાની શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે આ રણછોડરાયના દર્શન કર્યા. ભગવાન રણછોડરાયના દર્શન કરીને ખૂબ આનંદ થયો અને આ ભગવાન રણછોડરાયના દર્શન કરીને આપણે આ પરિક્રમાને પૂર્ણ કરી 17 થી 18 કિલોમીટરની આ ખૂબ સુંદર મજાની આ પરિક્રમાનું આયોજન ખૂબ સુંદર મજાનું પ્રશાસન દ્વારા કરવામાં આવેલું છે અને અદ્ભુત આ પરિક્રમાનો નજારો છે. ખૂબ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને આ પરિક્રમાનો લાવો ઉઠાવી રહ્યા છે. ત્યારે તમારે પણ આવવો જોઈએ અને અદ્ભુત પરિક્રમાનો લાવો ઉઠાવવો જોઈએ. અને વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે.